ભેર રહીએ રજવાડી સિંહ અમે મોન ભેર રહીએ ક્ષત્રિય ઠાકોર અમેર કહેવાય આયો રે આયો ગધાડ ગાડીને આયો રે ધનતેરસનો ગધાડ ગાડ્યો અડો હવે ગધાડા ગાડીને તો આયા ગફુર કન મણા કન દાતા નાયા વગર બેઠા હશે આ હવાળો કામ કરી થાતીને બેઠા હશે ગધાડાને કાઢ્યા દીધો આ તો મણીઓ પડ્યો હે નેદર નાયો એને હોય હે મણા લે શું બગા હવળ ગાડીશ તું આય હુરસિંગ આય દેશ આમ નાયો છો ને અલ્યા હવે કતાડા કાઢો દેશ એટલે પણ તું કથા હેરો અલ્યા બેસ કે ઘડીક બેસ મારા તો ચકાચક થી ના આવ્યો હવે લે જો આમ ચો નહીં ના ચો ના હે આ ઢીવડો કોણે ધોય ડૂસે ધોય જ જમ એટલે મે ધોય ડોસી શું ધોય ક્યાં આબુએ થી ધોય હારો એટલે ધોયો નિર્મા એમ ઓય માર તો હવે ધોવાનો છે તાર પણ તો નહીં આવો એકદમ ના પણ હવે ના જા હવે કતાડા કાઢી આવા હુકાઈ લોળી પહેર છે પર ઓહો તો બસ ક્યાં કાઢવાના આવે છે હે ઈને ઠઠાવો 12 મહિને એક દડો આવે છે તો તમે 12 મહિને ના હતા હશો ને તો લ્યો તો કતાડા તો ચાર કાઢવાનો હોય ધનતેરસ નો હા તે પણ ધનતેરસ ને આ ધનતેરસ નહીં તે ધનતેરસ છે ને તાર તો પણ નહીં આવતાર તે હવે ના ઓલી કોડી માં નહીં આવા પર ક્યાં કોડીમ પાણી નહીં શું નાશો અલ્યા ઈ રહ્યું ઈ તો હમણાં છોડ છે હેબળબન બોર નું હા તો બાર બોલ ને ચા આકન કોડી થી આ રહ્યો આ નાળો છે ચા કન આ હામી કોણે એવું છે એમ હોય બીજી શાંતિ છે ને ઓલા ગપુરા મારે કોઈ 12 મહિને ના હોય ઈએ ન્યાદાર થી તાર પાણી હોય ને તો પાણી ની તંગી છે ઈ હાસી વાત આમ હે ના અમાર તો ઘણું પાણી છે હો ઘણું છે ને હો તારે એટલે ને તમે ચકાચક રહો છો ચકાચક રહેવું પડે ને હા ન કોક કહી દે કે કધાડો નતા કાઢ્યા એ વાત આવે અમાર તો આ તો મેલા દાટ ઈ તો રહેવાનું તમે નાવો ને તો મેલા જ થાય ઈ તો કાયમ નાવું પડે તમારે તો ડોચે ધોવે પર અમુક દાડે અમાર કોણ ધોવે એટલે આ ડોસી કાંઈ ધોતી નહીં અમે ધો એમ હોય ધોવે આ તો કોક દાડા વાળે ધોઈ હાલતા હોય છે ઈ તો કોક દાડો ધોવે હારું લ્યો બીજી શાંતિ શાંતિથી આમ પાણી બાણી પાવો મોટું પાણી એને જ પાવો તમારે અહીંયા તો અમે આવા તો પાણી એ ના પાવો ચાય જો છે આ તો પીકો નથી કરી શીખો નથી ના આ તો નહીં કરી રમવા જતો રહ્યો એવું છે એમ હોવા છોકરા ભેગો હમ. કાઢવી પડે આપણે ઘર સાફ રાખો ને તો લક્ષ્મી વહો કરે આપણા ઘરમાં નકર કાંઈ ના કરે ભીખાઈ થઈ જાય બધા એટલે થોડુંક રહ્યો છે ઘર સાફ કરી મસ્ત નહીં ધોઈ ને ધનતેરસ છે એટલે ધન પૂજન કરી નાખે આ મુહૂર્ત થોડુંક વહેલું છે એટલે દાડા થયું તો કરી નાખે ને ઓલ્યા તો એક કરશે ને આપણે બધા વતીનું હું કરીશ કરું અહીંયા બોલાવા છે મેળા આવે તો ઘર સાફ કરીને પાક દઉં આપડે અવાજ નીકળી જાય છે મસ્ત નહીં ધન પૂજન કરવા હવે ના તો ગધા હરા તમે તો પણ હાલ ના ઉપર હવે ના પછી આપણે જા ઓલા ગફુરા કન શું કરશે એ રખડતું હોય છે એને કહેતા આવે ને કે નાય તું એ 12 મહિને ના આવે છે એક દાડે પણ ટીવટો ક્યાં રૂકા છે મારે અલ્યા તમે લોજી પહેરતું હોય હે નકસાલ છેડો અમે તમે ક્યાં કાઢો તો ગધાડો બસ આઈ કાઢશે પર ઘટાડા હા દૂધી કાઢો તો ચાલે તોય ચાલે હે હવ અને શંકો તો ધન પૂજન કરશે ની જોવા જવું પડશે આપણે તો ના વગર તો રે ના તો રે તમાર તો ચાલે પણ આપણે તો ક્યાં પૈસા છે આપણે ક્યાં પૂજન કરવું છે આપણે છેટા ઉભા પર દોવું છે ચાલે આપણે કંચા છે હોય એને ધન પૂજન કરે ના હોય શું કરે હા આપણે કંચા છે દામી પણ આમ નહીં ધોઈને ચકાચક તો રહેવું કે નહીં બધા હાબુ લેવા જવું પડશે ઘાટેથી અલ્યા હેડો આપણે તો હોય જાતા હેડો ગફુરા કન હેડો હોય તહેવાર આવ્યા છે અમારું ખાવું જેવું પડ્યું છે શું છે હે આ પેલા તો બાવળિયા હુડી નાખું ગફુર હલ્યો શું કરે હરોલિયા ખાવું સાફ કરું રો
ખળું સાફ કરે છે હું એટલે એ આ બાવળિયા ચેટલા ધન ઉગાડ્યા છે તે જા પણ શું કરવું હવે કેમ તાર આ ખળું આમ કેવું આવે દિવાળી આવે રે આમ ચકાચક રાસ ને એટલે મથુરો છું મીંઢો પાવડો ને કથાડા કાઢવા એટલે આ ને કરવાના આ તો ધંતરીસ નહીં એને 12 મહિને એક દાડો ના આવે છે શું ખબર હોય 4 ધનતેરસ થી એ તો મારા ઘોડિયાની નહીં ખબર હતી ધોન પણ શાની ધનતેરસ છે આ મને હુરસિંગ થી આવીને કીધું કે આ ધંતરીસ થી જા હોય તો એટલે આ કથાડા કાઢવાની કથાડા કથડા આપણે લાવવાને એટલે હમણાં સમજાવવાને કાંક સમજાવો નાવા જવાનું છે ઓલી કોડી ના ના નો ઓય ના હું તો નહીં ના આવ્યો છું આ તો એટલે આ કથાડા કથાયરો ચો લ્યા સેન્ટ ના શું છે એટલે આ તારો આ બાલ દોધી આ ઉભડિયા બાલ આમ તો એકલો રફડો સોટ્યો છે એકલો જા હારા નહીં કેટલા લાગતા કેટલા દાડે ના આવે તું આ નીરમાં પાવડર નથી લાગલ એટલે આ કદી ઉઠ્યો છો શેમ્પુ ના શું છે શું શેમ્પુ લાવ્યો છે જા આ દૂધ કટાઈ છે લ્યા આ દૂધ લ્યા માના નથી પછી અલ્યા, પણ- કથાય છે તો એને હોગાડે બે એક દેવા છો નહીં કહેતા તું મરચો કથાય તું લે હે પણ તમે 12 મહિને ના આવો છો કધો જ ને પણ હેડે હવે આપણે બે નાવા જવાનું છે કટાઈ છે પણ તમે 12 મહિને ના આવો પણ બે કધો છો પણ આપણે ત્યાં ખબર નથી કે ચાર ધંતરીસ છે મને ખબર જ નથી કે ધનતેરસ છે તો તમને ખબર શું હોય છે બસ ખેતરનું કામ એટલે પણ 12 મહિનાનો તહેવાર આવે ઈ તો ખબર હોવે પણ ને તમારા દેવા 12 મહિને એક દિન ના આવે એટલે કે આ ધંતરીસ છે તારે મેં કથાડા કાઢો કિલો ઓલી શું કહેવાય બુદ્ધિ આવે ને શું કહેવાય આને દૂધી તુતી આઈ લાઈ પરી એટલે તમે તો દૂધી ખવડાવો તો બુદ્ધિ આવે એમ નહીં તો બદામ લાઈ પરી કિલો એટલે હું શું લે લાઈન તમને બુદ્ધિ લવરાવો તો તને તહેવાર યાદ રહે હા મને તો તહેવાર યાદ રહે જાય નહીં તે પણ લાઈન ખોકા ને યાદ રે હેડ હવે ના આવ છે હેડો હવે નાવા જાવ હેડ. હા નહીં આવો કધી ઉઠ્યા છો અને આ પાવડા લેતા છો પાવડર પર હું આ ભરતા ઓલું હારું નહીં ના આવે હું બેઠો છું તો હારું, જા. રાડી ઉપર. આલે થોડાક હું બાવળ કાઢું પરા હા અમે નહીં ના આવે તો પૂરું કર આ નરધન ને કેટલા બાવળ ઉગ્યા છે આ જો આ આખો દાડો નાતું નથી નાતું આ જો આવું છે અંગો આવજો થોડું પાથરી રાખા ઓલા નેદાર તો બધા રખડતા હશે પાછા હોય ભલો કર દો પણ શરૂઆત મારાથી કર દો જય લક્ષ્મી એટલે ગાડી બાબુ મોટા બેઠા લે શું કરો હરા આ ધન પૂજન હે ધન પૂજન તમે તો કોઈ દાડો કર્યું જ નહીં હોય ને. હોય આવતું શું કરે પણ એવા તો હોય ખીચામાં 5 રૂપિયા હોય શિવાન નથી તો. સંગાતી આવતા રહો ઓય નહીં ના આવો હું નહીં ના નહીં હોય સેન્ટ લાવશો તો ના આવો હે સેન્ટ લાવશો તો હા આબુ હાટેથી લઈને કશું 12 મહિનાનો નો ચાલે પણ આ ધનતેરસ ના દાડા ના પડે એટલે આ મેલ એક ઘરના બાયણા ધન પૂજન કરવા રાશી જ દે ખુરશીંગી અમે ભેગી કરા પરી તમે ભેગી આ તો વાંધો ન લ્યો બધા થોડું થોડું લાખો વાળું કામ કરો પછી લાખો કાંઈ વાંધો ને નોટ તો તમારા કામ છે તો શું વાંધો છે પૈસા છે ભાઈ છે ને બધાય હા હા લે આ email નકલી નથી લે અસલી છે ઓય અલ્યા પણ આને ના વગેરે આવ્યો છે આ તો લ્યા નહીં ના આવ્યો છું, લ્યા નહીં ના આવ્યો આ તો દી જા બસ મારે હવે લ્યા. બસ. લે આ ધન પૂજન કરવાની હોય આ તો નાવું પડે હું તો નહીં ના આવ્યો મણાને પૂછ શું મણે પૂજન મણો ગધાય રાતે જલ્દી જઈ નહીં ના નહીં ના આ હુરસિંગો નહીં અલ્યા ના 12 મહિને નાતા નહીં 12 મહિને આરે આજ નાવું પડે તો તમે આમ નહીં ધોઈને ચોખારો ઘર તમારું ચોખ્ખું રાખો ને તો તમારા ઘરમાં લક્ષ્મી વાહો કરે નગણા કરે એટલે પણ શંકરજી અમને તો ખબર નથી ધનતેરસ છે અમે તો ખુરશીંગીએ કીધું આરો એટલે થોડું થોડું આમ બધા ધન પૂજન કરો પડો એટલે બધા ભાઈનું ભેગું આવી જાય લે તાર મને અલ્યા બાર મહિના આના નહીં હાથમાંથી પડતુંય નથી લે ના આ વગર ને મારે થોડે દાતો લ્યો આવતી ધનતેરસ હોય તો અમારી અહીંયા તમે પૂજન કરવા આવજો એવું એમ હોય જા બધા ને આવતા આપણે બીજાના ઘરે ધન પૂજન કરવા હતા બધા ભેગા થઈને રેડી જય મા લક્ષ્મી આ તારે ધન પૂજન કરતા કોઈને ફોન નહીં ઉપાડવાનો હિરાડી લક્ષ્મી માં બધાને એટલે ઘરે પણ વાહ કરે પણ હે? શરૂઆત મારે અહીંયાથી કરે તમ તારે અહીંયાથી પૂજા તો અમે કરી છે ભેગી પણ શરૂઆત મારે અહીંયાથી કરે પછી બધાને ઘરે આવે
પૈસા અહીંયા કામ છે ને આમ એટલે ઓય હાથી એટલે હવે જો તમે આ તો હવે મેલ જઈશ અમે આય એ હું મેલ દઈશ લાય ના એમ ના મેલ આ એટલે પણ હું મેલ દઈશ આ પૈસા હું વાપરીશ જ નહીં આમ આમ કેટલા ભેગા કરવું પડ્યા ધનપૂજન ના ના હોય ચાકર પડે ઈ પડ્યા એમ ના કહેવાનું હોય આ તો અત્યારે આ મેલીશ પછી હું મેલીશ બરા હારું લો તમે જો બધા મેલે પત ઘડી કરીને લઈ જાતું ઓરા હાથી એ હેડો ભાઈ હવે ધન ધંધે હેડો હેડો પૂજન ધનપૂજન થઈ જાય ને તમે નહીં નહીં ખરીદી હોય ને 25 રૂપિયા ધનપૂજન કરાય પૂરું હો હા તે કશું વાંધો નહીં પણ આના કન ચેદાડો હોય છે હશે હશે હે હેડા ભાઈ હમણાં પગે લાગતા પાકે અહીંયા હવે ના લાગો ને લાજી દે એટલે એટલે લાગવા દાજો એટલે ના ના હે ના જાતા લાગવો હોય હું પગે લાગતા હું નથી લાગવો લાય દયા કર દોરાય લક્ષ્મીભાઈ કાઈ ના હોય એ હેડો તાર હેડો હવે હવે હાડો અને તમે હવે નહીં આવો અમે તો નહીં ના આવ્યા હતા એમને નહીં કે ધન પૂજન કરવા આયા હોય ઈ નહીં સખાય વરે એમ ને તે પણ એ તો ધોઈ નાખવું મૂક્યો જ પૂરો ના, નહીં લોકો ઓલે પણ લઈને દાદે હુરસિંગ ગાય લઈને બાપુ હોય તાર દાદા હવે તું તાર ખરું સાફ કરી જા હો જા તું એ જા મને હવે મોયો તું હવે ઓય દાડો આરે નાતા નહીં ધનપૂજન છો તપેલું કરે આરે ધનપૂજન ખીચામાં રૂપિયો હતો નથી અને એમાં ઓલો હુરસિંગો થાવ લેડી દીધું પૈસા પડ્યા તો મસાલા ખાઈને બગાડ્યા વાળા આજના દાડા 5 રૂપિયા તો ઘરમાં હોવા પડે કે ના હોવા પડે 400